જો બની રહી છે હળદરની હળદર. બીજું શું મમ્મી આમાં? હળદર, લસણ, લીલું લસણ, લીલા મરચા. કેટલી બધી વસ્તુ બનાવી છે. જો કઢી, આ ચટણી અને મિક્સ શાક પણ છે. યુટ્યુબમાં તો કેવું થાય ખબર? એક જણ ફોલો કરે ને બીજું જણાને ફોલો કરે. ફોલોવર્સ જ નહીં વધતા. अरे क्या क्या करूं मैं इसका क्या करूं इसका क्या करूं मार भी नहीं सकता કોણ હશે એવા? કેને? ઓય હવે જો મેં કીધું લોટ બાંધવાનો એટલે કે બાંધીએ તો બાંધવાનો ઇલેક્શનમાં જીતા. ચલો એટલી કરી નાખીએ. એમાં રહેવાનું એટલે એનું ટેમ્પોના બધા પૈસા એ એમાં હોવ એટલા જ છે. અડધો કિલો માથાના હવાળ ઉતરી જાય ત્યારે 40 રૂપિયા આવે. મમ્મીએ નવું જેકેટ પહેર્યું છે. અમે લોકોએ પાટણથી લીધું હતું એ. મમ્મી આમ વ્યવસ્થિત બતાય ને. કોણ? ओह यार यार ये कितनी औसम है. કોઈ નહીં, વિડીયો ઉતારું છું. મસ્ત કલર વલર છે આમ ટોપી ઓપી. લેન ટોપીએ કરેલું. વાવ 24 કલાક ખાલી સિરિયલો જ જુઓ તમે. અને 40 રૂપિયા લે વાળના. હે ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. આમ તો મારા બ્લોગમાં કંઈ ખાસ હોતું નથી, પણ આજે મેં શિયાળા માટે સ્પેશિયલી હેર અને હેર અને સ્કિનને કામ આવે એ રીતે જો આ રીતે મેં આઈસ ક્યુબ બનાવ્યા છે. હવે આને ટ્રાન્સફર કરવાના છે અને નવા આઈસ ક્યુબ મૂકવાના છે. શેના છે? આમળાના. ઓ ના, જો એક કામ કર બેટી, એક કામ કર દે. જો આ રીતે મેં આ એરટાઈટ બેગ આવે છે, બધાના ઘરમાં હોતી જ હશે. મેં સાફ કરીને ઓલરેડી રાખી હતી 2 દિવસ પહેલાં. તો એમાં આપણે ભરી અને પછી જો આ જ્યુસ છે ઓલરેડી કોન્સન્ટ્રેટેડ જ્યુસ છે. આમાં મેં કશું જ નથી નાખ્યું, ખાલી આમળા અને થોડું શું પાણી મિક્સ કરીને મિક્સરમાં ક્રશ કરી લીધા છે. તો તમે લોકો આ રીતે આમળાને બહુ લાંબા ટાઈમ સુધી સ્ટોર કરી શકો છો. કેમ કે રસ કદાચ બગડી જાય, હાથ એ પણ આઈસ ક્યુબને કંઈ જ નથી થતું. તો એરટાઈટમાં તમે ફિલ કરી શકો. શું કહેવામાં જઈએ કે લેતા આવીશું. નહીં એનું મરચા જ લાવવાના આપણે બાપા. એટલું કોથમીર મરચા તો થઈ રહે ધરાડી. આ વાસણ મારા માસા અને માસી મરી ગયા એના તરફથી અમને લોકોને મળ્યું હતું. 3 આવી હતી, મમ્મી, મારી અને મારા બેન હેતલની, ત્રણેયની. એટલે મારું કંઈ વધારે બોલવાની ઈચ્છા નથી, એટલે મેં આ પાછળથી ક્લિપ રેકોર્ડ કરી છે. ત્યારે તો મને કંઈ બોલવાની ઈચ્છા નથી, કેમ કે એક જ મહિનામાં મારા માસા અને માસી બંને ઓફ થઈ ગયા હતા.
જો અહીંયા લાઈનસર આ કાકાનું ઘર છે, આ દાદાનું, ત્યાં બીજા 2 કાકાનું, ગાડી આપણી પડી છે. બસ બધા અહીંયા લાઈનસર જ રહે છે. મમ્મીને કાકાના ઘરે ગયા છે તો હું પણ ત્યાં જઈ રહી છું. જો બધું ઉગાડેલું છે અને એના પછી દૂર દૂર પછી ખેતર છે. દાદી આટલી ઉંમરે પણ ફૂલ છાડમાં પાણી નાખી રહ્યા છે અને આપણે લોકો ખબર નહીં.